મસ્જિદ જામા ઉસ્માની આજરોજ ઉમેજ ગામે મુનાભાઈ ઉનડજામ દ્વારા શાનદાર ઉદ્ઘાટન, જેમાં પીર તરીકા સૈયદ મુનીરબાપુ, સૈયદ પીરબાપુ તેમજ તમામ સદાતે ઇકરામે આપી હાજરી તેમજ સમગ્ર ગામના લોકો સાથે જોડાયા હતા। રિપોર્ટર ઇરફાન ગોરી, રાજુલા। આજે ઉમેજ ખાતે મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે આપ શું કહેશો? મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે આજે અમારા ઉમેજ ગામની અંદર, મારું નામ મુનાભાઈ ઉનડજા, અમે ઉમેજ ગામ આખા સૌરાષ્ટ્ર જિલ્લાના મુનીરબાપુ, પીરબાપુ, સાદાતે કિરામ અને તાલુકાભરના મુખ્ય આગેવાનો વતી આજે ઉમેજ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ઉદ્ઘાટન મસ્જિદનું રાખેલ હતું। તેમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં બહુ સારો કાર્યક્રમ ગયો અને અમે બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ 1500થી 2000-2500 મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ અને એકતાના પ્રતીક તરીકે અમે બધાએ જે પ્રસંગ ઉજવ્યો છે એ બદલ આપ સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। હિન્દુના પ્રસંગો હોય કે મુસ્લિમોના પ્રસંગો હોય, ધાર્મિક હોય या सामाजिक हो, बन्ने प्रसंगोए बन्ने समाजों एक बनी ओतप्रोत बनी અને અહીંયા ઉજવવામાં આવે છે। સમગ્ર તાલુકામાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીકની પ્રતીતિ કરાવતું આ ઉમેજ ગામના બંને સમાજોના આગેવાનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું। હાજરીમાં મેં એ જમીન એની હાજરીમાં એમ કીધું કે હું એમને સોંપી દઉં છું જમીન, એમને વગર રૂપિયા 1 રૂપિયો લીધા વિનાની જમીન દાદાની હાજરીમાં અમે એમને સુપ્રત કરી છે। હા, એમનો દસ્તાવેજ પણ ટૂંક સમયમાં અમે એમને કરી આપવાના છીએ। એટલે દાદાની હાજરીમાં જે બોલ્યા છે એ કરી આપવાનું છે। એટલે દાદાની હાજરીમાં એમને એવું કીધું કે આવો અવસર ક્યારે મળશે આપણને, અને ઘણું કુદરતે આપણને આપ્યું છે તો આપણે કાક કરતા જઈએ અને સમાજમાં